ફાઇનલી અમે નીકળી ગયા છીએ ને આજે મોટો એક બ્લોગ બનાવીશ ખોડિયાર મંદિરનો, રાજપરા ખોડિયાર મંદિર. તમે દર્શન કરી શકો. જો અમે બધા ત્યાં ઠંડી બહુ છે એટલે બધાએ બધું પેક કરીને કમ્પ્લીટ થયા છે. તો અમે જો રોડ ઉપર આવી ગયા છીએ. આ છે ભાવનગરના રોડ. તો ફાઇનલી બેસી ગયા છીએ રિક્ષામાં. દિશુડા અમે ત્રણ ને ઓલા બધા આવે છે બસમાં, ગાડીમાં આવે છે. ચાલો તમને દર્શન કરાવું હમણાં ખોડિયાર માતાજીના. તો ફાઇનલી પહોંચી ગયા છીએ અને અહીંયા તો હજી પોઈચા ભેગું તો આનું સોડાનું શરૂ થઈ ગયું. આમ જોઈ લે બધા. હા લઈ જા. અમારે જાય નાસ્તા પાણી શરૂ થઈ ગયું. તમે દેજો બસ એમ ભલે. ના ખાના મને બેહો. અત્યારે અમારા મહેમાન છો તમે. અત્યારે તમે એમ નહીં તમ જોસ્તી આવી રીતે કેમ બોલવો પડે એમ. તો વધારે લેવડાવું એમ. અમારે એમ નહીં. આ તો જો ગોગા કારણ કે એને તો કેમ લેવું તું હું કર્યું એને કોઈ આ ગંજરી લાગે કર્યું તો મારા પગ ઉપર ઉડાડ્યો. મિહિર પારકમાં ગાડીમાં તે જુઓ. તારે એને પૂછવાની જરૂર હોય, તૂટવાની વાર રોજ બેહતી હોય. માતાજીની સુખડીને હું લઈ લીધું, પ્રસાદીને હું. હવે આપણે જઈશું માતાજીના મંદિરમાં. ના એવું તો આ બહારનું લેવું, અંદરનું નહીં લઈને. આપણે કોઈની ઓલા વિરોધ નહીં જઈને શૂટ કરવાની કાંઈ જરૂર નથી. એમને બધા નિયમ પ્રમાણે હાલવું પડે. જ્યાં માતાજીનું મંદિર છે. હા બહારથી લઈ લે એટલે વાંધો ન આવે. કા બચ્ચા જો આ માતાજીનું મંદિર આવી ગયું છે. કદાચ અંદર દર્શન કરવામાં શૂટિંગ નહીં કરવા દે તો નહીં બતાવું, કરવા દે તો બતાવીશ. ક્યાં છે ગલુડું? એ મને જોવું ક્યાં છે? કાળામાં કાળું દેખાતું નથી. જોન દેખાય છે? દેખાય, થોડું દેખાય. તમે પ્રેમથી નજર નાખો તો બધું દેખાય. ઓહો એ દેખો ગાઈસ નહીં મિત્રો, એવું છે. ઓકે મિત્રો, ગુજરાતીમાં છે અમે. જો આ ધરો છે આખો. ત્યાં રાત પડી ગઈ એટલે ક્યારેક તમને દેખાશે ને ક્યારેક તમને નહીં દેખાય. કાંઈ ઓલું જાય નહીં હેઠે. ઈ તો જાય દીકરા, એને બધી ખબર પડતી હોય. આપણે કઈ ભેગું થોડું હોય. જાય બધું અત્યારે બધું બંધ થઈ ગયું. સન્નાટો થઈ ગયો, સન્નાટો. ના પડે કઈ નહીં જાય. ના ભાઈ ના પાડે. અહીંયા જો દર્શન થાય. જો અંદર દર્શન થાય ન થાય તમને અહીંથી જ કરાવી દો, પણ જરા ખરખું કરતો, ફોકસ કરતો. હા બસ રેડી લા. એ આ થઈ ગયા દર્શન. ના કડું નહીં પહેરવાનું. કેમ કડું ન પહેરે? હું કામ? એનું કંઈક કારણ છે નથી પહેરવાનું. બાપુ ઓલા મેલડીમાં વાળા બાપુ છે ને, કઢાયું ને. અમારા નક્કી ન હોય. અમે બધા શું કરીએ એ બજારમાં રખડીએ છીએ. અને પારસ કુમાર છે ને, જો કૂતરાને બધાને બિસ્કીટું ખવડાવે છે નકરા. હાસુ હા પડતો નહીં. હાલે હાલો તો અમે ફાઇનલી પ્રસાદી લઈ લીધી છે માતાજીની. જો અહીંયા હતું બધું જમવા કરવાનું અંદર છે. બેઠા છીએ બધા શાંતિથી અહીંયા. ફાઇનલી અમે ખોડિયાર મંદિરે દર્શન કરીને આવી ગયા છીએ ઘરે. અને મસ્ત મજાની અહીંયા પ્રસાદી લઈ લીધી છે. હવે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય માતાજી બધાને.